અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આવેલ ગૌમાતાના મંદિરે ગૌમાતાની પવિત્ર તિથિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે પૂજા અર્ચના, અભિષેક અને ગૌ પૂજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામજનો અને ભક્તોએ હાજરી આપી ગૌમાતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ અવસરે ભજન કીર્તન તેમજ પ્રસાદ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા ગૌ સેવા અને ગૌ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। ગામના આગેવાનો અને ગૌ ભક્તોએ આયોજનમાં સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી। મારું નામ હરેશભાઈ નાથભાઈ વાળા છે અને ગોપાલગામનો હું રહેવાસી છું। ગોપાલગામ ગાય માતાનું મંદિર છે। આખા ગુજરાતમાં કે ગાય માતાજીનું મંદિર નથી, ગોપાલગ્રામમાં સ્થાપિત છે ગાય માતાનું મંદિર। અહીંયા ધૂન કીર્તન અને ભજન વારંવાર અમે દર પૂર્ણિમે રાખીએ છીએ અને દર તિથિ દર પૂર્ણિમે ઉજવીએ છીએ। એમાંય આજ તિથિ નિમિત્તે આજ બધા ભેગા થયા છીએ અને તિથિ આજે ગાય માતાની ઉજવી છે। ઓકે। ગોપાલગ્રામ આજરોજ અમારા ગામની અંદર ગાયત્રી મંદિરની અંદર બટુક ભજન અને દર વર્ષની ઘોડે આ તીર્થથી પણ ઉજવણી કરી છે અને રાત્રે ભજન કીર્તનનું પણ આયોજન કરેલું છે અને માતાજીની આસ્થા આખા ગામને છે અને ગાય માતા અત્યારે જે આપણું હિન્દુ શાસ્ત્ર મુજબ માતાજીનું મહત્ત્વ વધારે છે એ બાબતમાં અમે પણ દર વર્ષે ઉજવણી કરીએ છીએ, દર મહિને પણ ઉજવણી કરીએ છીએ। ઓકે, જે ત્યાં મંદિર આવ્યું છે, આપનું નામ શું છે અને આખા કાર્યક્રમ વિશે વાત કરો ને। મારું નામ હરેશભાઈ નાથભાઈ